અરવલ્લી જિલ્લા પંચાયત આઈસીડીએસ વિભાગના પ્રોગ્રામ ઓફિસરના ભ્રષ્ટાચાર અને ગેરરીતિ બાબતે રજૂઆત કર્યા બાદ જે તપાસ ચાલે છે એમાં સમગ્ર આઈસીડીએસના કર્મચારીઓમાં એક જ ચર્ચા ચાલી રહી છે કે પ્રોગ્રામ ઓફિસર દ્વારા ફોર્સફુલી ઉઘરાણા થઈ રહ્યા હતા, પ્રોગ્રામ ઓફિસર દ્વારા ગેરરીતિઓ થાય છે અને અત્યારે તપાસમાં નાના કર્મચારીઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે, નાના કર્મચારીઓ હેરાન થઈ રહ્યા છે અને બને પણ એવું જ છે. છાસવારે ફરિયાદો ઊભી થાય છે અને તપાસના નામે નાની માછલીઓને પકડવામાં આવે છે અને મોટા મગરમચ્છ બચી જાય છે. અને એવું જ થયું ગત શુક્રવારે ગાંધીનગરથી આવેલી સચિવની ટીમે, મહિલા અને બાળ વિકાસ વિભાગની ટીમે અહીંયા વિઝિટ કરી અને ગેરરીતિઓ પકડાઈ. તેમાં મળતી માહિતી મુજબ 2 કર્મચારીઓને ફરજ મુક્ત કરવામાં આવ્યા છે. એટલે આ રીતે નાના કર્મચારીઓને સસ્પેન્ડ કરીને મોટા ભ્રષ્ટાચારને દબાવવાની વાતો થઈ રહી છે. પણ નહીં, પ્રોગ્રામ ઓફિસરની ગેરરીતિઓની તટસ્થ તપાસ થવી જોઈએ. પ્રોગ્રામ ઓફિસર દ્વારા આઉટસોર્સની ભરતીઓમાં ઉઘરાણા કરીને કેટલાને ભરતી કરવામાં આવ્યા, આંગણવાડીના મેરિટમાં છબરડા કરવામાં આવ્યા, એની તપાસ કરવી જોઈએ. પેન્ટિંગની ગ્રાન્ટ, રમકડાની ગ્રાન્ટ હોય, તાલીમોની ગ્રાન્ટમાં જે કટકીઓ થાય છે ગ્રાન્ટોમાં, એની તપાસ થવી જોઈએ. વધુમાં જે 10થી આઈસીડીએસમાં જે ગાડીઓ બાંધેલી છે એ સરકારના પરિપત્ર અને ગાઈડલાઈન મુજબ ટેક્સી પાર્સિંગ હોવી જોઈએ, તો એ પ્રાઇવેટ પાર્સિંગ છે, તો એમાં પણ ઉઘરાણા ચાલી રહ્યા છે. અને વધુમાં જે બહેનોનું ઉચ્ચતર આવતું હતું તો એમાં પણ વહીવટ ચાલતો હતો 25 થી 30 હજારનો. અને જે બહેનો ના આપે તેમની ફાઇલો દબાવવાની, સર્વિસ બુક દબાવવાની. અત્યારે કેટલીક બહેનોની દોઢ વર્ષથી ફાઇલો, સર્વિસ બુકો દબાયેલી છે, એટલે તપાસ એ પણ થવી જોઈએ. અગાઉ માન્ય નિયામક સંયુક્ત કમિશનર મહિલા બાળ વિકાસ વિભાગમાં આ પ્રોગ્રામ ઓફિસરે ખોટો જવાબ કરેલો છે કે જે વચોટીયો કર્મચારી છે, જે ઉઘરાણા કરે છે, એ અહીંયા આઉટસોર્સમાં ફરજ બજાવતો નથી. આવો ખોટો જવાબ કમિશનરને કરેલ છે. તપાસ એ પણ થવી જોઈએ. અને ખરેખર જો તટસ્થ તપાસ કરવામાં ના આવી તો તપાસ ઉપર તપાસની હું વિજિલન્સમાં ફરિયાદ કરીશ. સત્યમેવ જયતે.